બ્લૂટૂથ સ્પીકરની ખરીદી કરવા જતા હોવ તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો, તો તમારો સમય અને પૈસા ખૂબ જ બજેટમાં રહેશે. શું ધ્યાન રાખવાનું છે કે માર્કેટમાં ઘણા બધા પ્રકારના સ્પીકર અવેલેબલ હોય છે, ઘણી બધી બ્રાન્ડના અવેલેબલ હોય છે, ત્યારે કન્ફ્યુઝન સહજ થઈ જાય કે ભાઈ કયું બેસ્ટ હશે. તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારો પર્પસ શું છે, કારણ કે ઘણીવાર જો તમે એડવાન્સ ક્વોલિટી સાથે સ્પીકર નહીં લો તો તમારા ઘણા બધા પૈસા વેસ્ટ થઈ શકે છે ને ટૂંકા જ સમયમાં તમારું સ્પીકર છે એ તમને નહીં ગમે. તો શું ધ્યાન રાખવાનું છે, તો સૌથી પહેલાં તમારે કઈ જગ્યાએ આ સ્પીકર મૂકવાનું છે તે પ્રમાણે એની સાઇઝ નક્કી કરી લો. ત્યારબાદ એ નક્કી કરી લો કે તમે પર્સનલ યુઝ માટે લઈ રહ્યા છો કે પછી તમારે થોડા વધારે લોકો માટે લેવું છે, એ નક્કી કરી લો. ત્યારબાદ એની કનેક્ટિવિટી ચેક કરી લો કે એનું વાઈફાઈ છે પ્રોપર કનેક્ટ થાય છે કે નહીં, એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે કે સાઉન્ડ ક્વોલિટી પણ ચેક કરી લો કે તમારે જે પર્પસ માટે તમે લઈ રહ્યા છો એ પ્રમાણે એની સાઉન્ડ ક્વોલિટી મળે છે કે નથી મળતી. પછી સૌથી મહત્વની વાત એ છે કે તમારે એના વજન પર પણ એટલું જ ફોકસ કરવાનું છે, કારણ કે ઘણીવાર તમારે એ સ્પીકર ક્યાંક બહાર લઈ જવું હોય, આઉટડોર લઈ જવું અથવા ખસેડવું હોય તો ત્યારે તમને એને ખસેડવામાં તકલીફ ન પડે. અને ખાસ એની ડ્યુરેબિલિટી પણ ચેક કરી લેવાની છે કે એની બેટરી કેટલી ચાલે છે. બસ આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારા બ્લૂટૂથ સ્પીકર ખરીદવા માટે જે પૈસા યુઝ કરો છો એ લેખે લાગી જશે.